તો શિયાળામાં ગરમા ગરમ સૂપ મળી જાય તો મજા જ આવી જાય. તો સૂપમાં નાખવા માટે નૂડલ્સ મેં પહેલાં જ બોઇલ કરીને ફ્રાય કરી લીધા. તો ચલો હવે સૂપ બનાવવાનું શરૂ કરીએ. તો એક કઢાઈ લઈ લીધી છે, એમાં તેલ નાખી લીધું છે. અદરક અને લસણ નાખીને સારી રીતે લાલ થઈ જાય ત્યાર સુધી એને ફ્રાય થવા દીધું છે. પછી એની અંદર નાખી દીધા છે લીલા મરચાં. તો લીલા મરચાં જે તીખાશ જોતી હોય એ પ્રમાણે આપ નાખી શકો છો. મેં અહીંયા 3 મરચાં લીધા છે. અડધું ગાજર બી લીધું છે, એને પણ સારી રીતે એડ કરી દીધું છે. અને આ છે લીલા કાંદાનો સફેદ ભાગ. આ બધાને પહેલાં નાખી દીધું છે કારણ કે આને તળાવતા થોડી વાર લાગે છે. સારી રીતે તળાઈ જાય એટલે એની અંદર નાખી દઈશું આપણે કેપ્સિકમ. જે મેં અડધું કેપ્સિકમ એટલે કે શિમલા મરચું લીધું છે, એને પણ નાના ટુકડા કરીને થોડીક વાર ફ્રાય કરી દઈશું. થોડીક વાર બધું ફ્રાય થઈ જાય એટલે જે કોબી આપણે કાપીને રાખી હતી એ પણ આપણે એડ કરી દઈશું, પણ કોબીને થોડી લાંબી લાંબી કાપશું કારણ કે સૂપમાં એનો દેખાવ બહુ સરસ આવશે. પછી નાખી દઈશું 1 ચમચી મીઠું, 1 ચમચી ભરીને કાળા મરીનો ભૂક્કો. તો આ ફ્રેશ કાળા મરીનો ભૂક્કો છે, આપ ચાહો તો રેડીમેડ બી લઈ શકો છો, પણ ચાઇનીઝમાં કાળા મરીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. અહીંયા મેં અડધો લીટર વેજીટેબલ સ્ટોક હતો એ રાખી દીધું છે, પણ અગર આપની પાસે ન હોય તો આપ સાદું પાણી બી યુઝ કરી શકો છો. તો 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી વિનેગર અને 1 ચમચી સોયા સોસ એ નાખી દીધું છે. અને પછી અડધી ચમચી જેટલો રેડ ચીલી સોસ પણ નાખી દીધો છે. તો તીખાશ આપ આપના પ્રમાણે નાખી દેજો. અહીંયા મેં 2 મોટા ચમચા ભરીને કોર્નફ્લાવર લીધું છે અને એને થોડું પાણી નાખીને સ્લરી બનાવી લીધી છે. જેમ જ સૂપ ઉકળી ગયો એટલે કોર્નફ્લાવરની સ્લરી આપણે નાખી દીધી છે. તો આપ જોઈ શકો છો કે સૂપ કેટલું ઘાટું અને સરસ દેખાય છે. છેલ્લે આપણે પછી એના પર લીલા કાંદાથી ગાર્નિશ કરી દઈશું. રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. આભાર.